અમે જેતપુરથી આવેલ છે અને મારા છોકરાને શ્યામ છે નામ. વિચારો કયું થઈ ગયું છે અને જે ન હોય એ દેખાય માણસોમાં કે ભાઈ આ ભાઈ મારી મસ્તી ઉડાડતા હોય છે, આ ભાઈ મારી મજાક ઉડાડતા હોય છે, છેતરપિંડી કરતા હોય છે, એવું બધું દેખાતું હતું. પણ એવું બધું હોય નહીં સાચકમાં. એમાં ઘણો ફેર પડ્યો છે. એમાં બધાએ કાઉન્સલિંગ કર્યું, એમાં સમજાયું, એમાં ઘણો ફેર પડ્યો મને કે આ બધું આપણે બધી વસ્તુમાં પોઝિટિવ લેવાનું હોય, નેગેટિવ ના લેવાનું હોય. બધું પોઝિટિવ લ્યો અને વ્યસ્ત રહ્યો કામમાં અને વિચાર ઓછા કરવાના. વિચારવાથી બહુ કાંઈ નહીં થવાનું. કર્મ કરવાના હોય, કર્મ કરવાના આપણે. કેટલા વખતથી તકલીફ હતી એને? વર્ષ દિવસથી હતી. 2 વર્ષ. 2 વર્ષથી હતી. હા. એ ઘરે શું શું લક્ષણો હતો એ કહો ને. ગુસ્સો બહુ કરતો, વિચાર કરતા ને કામમાં જીવનો પૂરો બીજું એ હતું ને ગુસ્સો બહુ કરતા. નેગેટિવ દેખાય બધામાં. અત્યારે કેટલા ટકા સુધારો છે? અત્યારે 70% સુધારો થઈ ગયો છે. અહીંયા આપણે ટ્રીટમેન્ટ કેટલા વખતથી શરૂ કરી? એક 3 દિવસ દાખલ થયા હતા ને પછી 2 દિવસ 10 દિવસ પછી 2 દિવસ દાખલ થયા. અચ્છા, એટલે કુલ સારવાર આપણે અહીંયા કેટલા સમયથી ચાલે છે અંદાજે? 12 દિવસ થયા. 12 દિવસ થયા. એમાં 70% સુધારો છે. આ સારવારમાં તમને કોઈ સાઈડ ઇફેક્ટ કે રિએક્શન એવું કંઈ આવ્યું છે? નહીં. હે? નહીં. એવું કંઈ નથી ને? નહીં સર. શું શું ટ્રીટમેન્ટ કરી છે એ કહો. ઇન્જેક્શન થેરાપી કરી છે અને કાઉન્સલિંગ કર્યું છે. કેટલા દિવસ દાખલ રહ્યા કુલ? 12 દિવસ દાખલ થયા. 12 દિવસ? 12 દિવસ 3 દિવસ ને 2 દિવસ. પહેલા 3 દિવસ પહેલા 3 દિવસ અને આજે પાછા 5 દિવસ દાખલ થયા. કાઉન્સેલિંગ થેરાપીથી તમને સંતોષ? યસ, પૂરેપૂરો. બધું સમજાયું બરોબર. હોસ્પિટલમાં ક્યાંય તમારા બિનજરૂરી અમે કોઈ ખોટા રિપોર્ટ કરાવ્યા હોય કે તમારી પાસેથી તમને કીધું હોય એના કરતાં વધારે પૈસા કઢાવવા માટે કંઈ ખોટી સલાહ આપી હોય એવું કોઈ ડૉક્ટરનો સ્ટાફનો કંઈ અનુભવ? એવું કંઈ છે? એવું કંઈ નથી ને? સાફ સફાઈ ચોખ્ખાઈ બધું બરાબર? બરોબર. તમને બધી રીતે સંતોષ રિઝલ્ટથી? યસ. હવે આ વિડીયો જોઈ અને બીજા કોઈ કદાચ અહીંયા આવવા માંગતા હોય તો એવા દર્દીઓ માટે કંઈ સલાહ હોય તો કયો છેલ્લે. આ સારવાર તમે જે કરો ને એ એકદમ સારી છે ને. મગજ રિલેક્સ થઈ જાય, મગજમાં પોઝિટિવ એનર્જી આવે છે અને એમ થાય કે હાલો હવે કામ કરવા માંડીએ. ભલે બીજું કોઈ ફરિયાદ કે કાંઈ નથી ને? અહીંયા બધી રીતે સંતોષ છે ને? અને મહેનત કરવાની છે એક તો.